સાબર ડેરી સામે દૂધ ઉત્પાદકોનો વિરોધ। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। પશુપાલકોની માંગ અત્યારે તો બધાને ખબર છે કે જે જૂન મહિનામાં ભાવફેર મળી જતો હોય છે એ આજે જૂન મહિનો પૂરો થઈ ગયો છતાં પણ હજુ ભાવફેર પશુપાલકને મળે નથી અને અત્યારે બહુ તાતી જરૂરિયાત છે કે જેને ખેતીવાડી માટે મેઇન બિયારણ, ખાતર, દવાઓ, બાળકોની ફી, અત્યારે એન્જિનિયરિંગમાં છોકરા જતા હોય તો એમના માટે અત્યારે ડોનેશન ઉપર જવાનું હોય તો એ માટે પણ ફી લોકો આશા રાખીને બેઠા હોય છે કે છઠ્ઠા મહિનામાં ભાવફેર આવી જશે અને મારા છોકરાનું એડમિશન થઈ જશે, મારી ખેતીવાડી થઈ જશે અને લોકોના વાયદા કરેલા હોય એ વાયદા પણ ચૂકવવાના હોય છે કે ભાઈ તારા પૈસા તને આ ટાઈમ નફામાંથી આપીશું, પણ આજે છેલ્લા ટાઈમે આવીને આવા નવા તત્ગોળા કરતા થયા છે એટલે આજે પશુપાલકને તો છેલ્લા ઘણા ફાંસો ખાવો પડે એવી તૈયારી આવી ગઈ છે। એટલે અમારી એટલી જ માંગ છે સરકાર વત્તા ડેરીના જે નિયામક મંડળને કે વહેલામાં વહેલી તકે આનો ઊંચો ભાવફેર, કારણ કે અત્યારે પશુપાલનમાં કંઈ જ પરવડતું નથી, કારણ દાણ ખાંડના ભાવ એટલા છે, સામે ગાયોના ભાવ એટલા છે અને 2-3 ફેટે ગાયનું દૂધ ખાલી 30-32 રૂપિયા જાય એ પોસાયું નથી। પહેલાં તો દૂધનો ભાવ ગાયનો મિનિમમ 50 રૂપિયા હોવો જોઈએ, અમારું દૂધ 35 રૂપિયા જાય અને થેલીના 30 રૂપિયા, છાશની થેલી 30 રૂપિયા મળે। આ શું વ્યાજબી છે? આમ જો કરવામાં આવશે તો આ દૂધનો ધંધો પડી ભાગશે, આ મારું મંતવ્ય છે। હું એક પશુપાલક છું, તબેલો છે મારે, એટલે આ મારી પોતે જાતે કરું છું, જાતનો અનુભવ બોલે છે। કોઈ માણસોની હું જાતે મજૂરી કરી સવારે 4 વાગે ઉઠીને તબેલા પર જઈએ ને જે મજૂરી કરીએ છીએ ને એની આ વેદના છે અને એ વેદના માટે આજે થઈને અમે લોકો અહીં આવ્યા છીએ અને વહેલામાં વહેલી તકે અમને આ ભાવફેર મળે, ઊંચામાં ઊંચો ભાવફેર મળે એવી આશા રાખું છું। કેટલું દૂધ ભરાવો છો? હું દૈનિક અત્યારે 150 લીટર ભરાવું છું, આ ભાઈ દૈનિક 400 લીટર દૂધ ભરાવે છે, એટલે અમારે તો આજે આખા વર્ષના 5-5 લાખ 10-10 લાખ રૂપિયા અમે આજે ઈચ્છા રાખીને બેઠા છીએ, પણ આજે અમને 1 રૂપિયો અમારા જોડે નથી, એટલે અમારી તો બહુ મોટી વેદના છે અને આનો ઉકેલ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એ તમામ પશુપાલકો, સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો વતીથી મારું નામ પટેલ રાજુભાઈ લાલાભાઈ, ગામ છીણાવાડ। મારો સ્પષ્ટ સંદેશ છે, અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો, ખેડૂતો માત્ર ને માત્ર આ દૂધના ધંધાથી એમનું ગુજરાન ચાલે, એમની આમદાની જુઓ, આજીવિકા ગણો એ દૂધ ઉત્પાદન છે, એના થકી એમનું ઘર ચાલે છે। છેલ્લા 4 દિવસ અઠવાડિયામાં મેં જોયું છે કે ઈડરમાં એક આખો કુટુંબ આપઘાત કરે છે, કારણ માત્ર આર્થિક તકલીફ। અત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ છે કે પૂરા ખેડૂતો આ ભાવ વધારાની રાહ જોઈને બેઠા છે કે એમનું બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ આમાંથી ભાવફેરમાંથી ખરીદવાની હોય છે, પણ બાળકોના શિક્ષણની વાત તો અલગ રહી। હવે તો બાળકોના શિક્ષણ માટે તો રાહ જોવી પડે, કયો આરટીઈના કાયદા પગે લાગવું, એમને વિનંતી કરવી અને તો જ એડમિશન મળે ને એડમિશન એવું મળે કે એને જેને કહેવાય કે પેલા શું કહેવાય એવા થઈને ભીખ માગીને એમના શિક્ષણનો અધિકાર ભારત સરકાર અને રાજ્ય સરકાર ટેક્સના નામે પૈસા લે છે અને આમના બાળકોને ભણવા માટે આ તકલીફ વેઠવી પડતી હોય, મારું દૂધ વેચીને અમારે પૈસા લેવાના હોય તોય ભીખ માગવાની। આ રાજ્ય સરકારની માનસિકતા છે, ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જેમના દૂધના પૈસા લેવા માટે પણ આંદોલન કરવું પડે, આવેદનપત્ર આપવું પડે, કલેક્ટર સાહેબને વિનંતી કરવી પડે, આ હાલત છે। સાબરડીના બોર્ડમાં 30-100ની મિટિંગનો એજન્ડા પણ કાઢી નાખવામાં આવ્યો હતો, પણ સરકારના માનીતા કોઈક મંત્રીએ તોથી બ્રેક લગાવી દીધી કે તમે મળવા આવો, અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તો આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાચા છે અને જિલ્લા રજિસ્ટ્રાર ખોટા છે એવું કહેવું છે એમને, સ્પેશિયલ ઓડિટર ખોટા છે, એમના ઉપર એમને વિશ્વાસ નથી, એટલે મોમા માસીના મોકલ્યો છે અહીંયા કે તારા ઓડિટ કરવું ને પૈસા સાબરડેરીમાંથી લઈ લેવાના, એટલે આ કમાણીનો સાધન ઊભો કર્યો છે। તો એમનામાં હિંમત હોય તો મને ડિબેટ કરવા બોલાવું, હું આવવા તૈયાર છું। આ દૂધ ઉત્પાદકોના હિતમાં કદાચ આ દૂધ ઉત્પાદકો જે રીતે કહી એ કરવા અમે સમજ છીએ, પણ એમની પરિસ્થિતિને તમારા માધ્યમથી રાજ્ય સરકાર સુધી પહોંચાડી દો કે જેના વિષયનું કોઈ કદાચ સમજ નહીં હોય અથવા તો પાર્ટીનો આદેશ હોય જેના કારણે ભાવફેર ન ચૂકવવો, એ કોઈ માનસિકતા
લોકો માટે અને એ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે. એટલે વહેલી તકે આ દૂધ ઉત્પાદકોનું દિન 7ની અંદર જો ભાવફેર નહીં ચૂકવવામાં આવે તો આજે તો અમે ગાંધી ચીધ્યા માર્ગે મૌન રેલીથી આપ્યું આક્રમકતાથી ધરણો કરીશું. ના સરકારની જે માનસિકતા છે એને ઉજાગર કરીને વહેલી તકે આ બધા જે તે સાથે તૈયાર છે કે આ મૂળીઓ વહેલી તકે વખોડી નાખો. આજે અમે સમગ્ર સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાંથી બંને જિલ્લામાં ભેગા મળીને અત્યારે હાલની તારીખમાં 2/7ના આજે બપોરે 12 વાગ્યાના સુમારે 500 થી 600 પશુપાલકો અહીંયા પધાર્યા છે. એટલા માટે પધાર્યા છે કે અમે એ સંસ્થાને એવી રજૂઆત કરીએ છીએ, નિયામક મંડળને એવી રજૂઆત કરીએ છીએ કે અમારા પૈસા મેળવવા માટે અમે ભીખ માગવા માટે આવ્યા છે. અમારા ભીખ માગવાની આમ તો અમારા હકના પૈસા છે ને અમારા હકના પૈસા તમારે આપી દેવા પડે. જો કદાચ નિયામક મંડળને કદાચ વારંવાર આવી અમારા જો ગરીબોને જો અમારા પૈસા લેવા માટે તમને હાથ જોડવા પડતા હોય તો ખરેખર આ એક સત્તા પરથી દૂર થઈ જવું જોઈએ. આ ખુરશી છોડીને જતું રહેવું પડે, તાળો મારી દો, પણ દરેક મંડળને રજૂઆત કરી દો ભાઈ અમારી તાકાત નથી વહીવટ કરવાની. તો તમે અમારા જે ગામડીઓના જે ચેરમેનો છું, અમારા ગામડિયાના જે કમિટી વાળા છે એમને ગામડિયાને સત્તા આપી દો કે વહીવટ કઈ રીતના થાય. વહીવટ કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે ખરેખર પાછળ જે પશુપાલકો જે ગરીબોનો માણસોને કેટલી તકલીફ પડે છે એ તમને ખબર નહીં હોય. સાહેબ હું પોતે સવારે વહેલા 5 વાગ્યા ઉઠીને મારા તબેલામાં વાહેદું ભરું છું, ખોણ કાઢું છું, મારી કેટલી તકલીફો છું. ઘાસ લેવા માટે માથા ઘાસ લાવવું પડે છે. તમે તો કને આવીને તમે તબેલામાં આવીને દૂધ દોવા તમને ખબર પડે. અમે અમારા પૈસાની રજૂઆત કરવા માટે આવ્યા સાહેબ, અમારા હકના પૈસા માટે આવ્યા છે. નકર તમને ઊંઝા કરવા માટે આવ્યા નથી, સોટા નાખવા આવ્યા. અમારા હકના પૈસા આપો અને જેમ બને એમ તારીખ ફિક્સ કરો. જો તારીખ ફિક્સ નહીં કરો તો આગામી દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશે. ઉગ્ર આંદોલનની જવાબદારી કઈ માલ જાનનું નુકસાન થશે, સંસ્થાનું નુકસાન થશે તો નિયામક મંડળની જવાબદારી રહેશે, અમારા પશુપાલકોની કોઈની જવાબદારી નહીં રહે. આ તમને ખુલ્લું અમે આહ્વાન કરીએ છીએ સાહેબ. આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે અમે શાંતિથી આવેદનપત્ર આપશું. ના અમે કોઈ માલજાનનું નુકસાન નહીં કરીએ, પણ અમારી એક વિનંતી છે કે અમારા પૈસા અમારા હકના પૈસા લેવા માટે આવ્યા છે. અમે ભીખ માંગવા માટે નથી આવ્યા. તો અમારા નાનો પ્રેમથી તમે આપી દો એ અમારી માગણી છે. દરેક મારા પશુપાલકોની માગણી છે અને મારા પશુપાલકો દિલ ના દુભાવતા અને મારા પશુપાલકોને તમે દુવા તમને મળે એટલા માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ. પછી એમ ના કહેતા કે ખરેખર આ પશુપાલકોને આપણે હોબળી ના એટલે આપણે આજે આ દશાય છે. વંદે. હું જગતસિંહ સોનસિંહ ચૌહાણ, ટીપુઆ, તાલુકો મોડાસા. અમે આ રજૂઆત કરવા એવી આવ્યા છીએ. આજે લગભગ 200-500 જણા છે અને એટલા માટે કે ભાવ ફેર ગયા વર્ષે પણ આ લોકોને આવલામાં દાધ્યા કર્યા હતા અને એ 3-4 વખત હલ્લાબોલ કરીને તારી બેરી પર એમાં કાપ કરીને આપેલો. ખરેખર 20%થી ઉપર મળવો જોઈએ, એના બદલે 70% તો બેરી કરાયો હતો. અને આ વર્ષે તો આપવો જ નથી એવી દાનત લાગે છે. આ લોકોને આપવાની ગણતરી જ નથી લાગતી. મેં પેલા સોમણભાઈ જોડે વાત કરી હતી રૂબરૂ તે કે ઓડિટનો પોઈન્ટ છે ને આ છે ને તે છે બધું આડોઅવળું ભંભાળતા હતા. એના ઉપરથી એવું લાગ્યું કે આ લોકોને આપવાની ગણતરી જ નથી એમ. અને આપશે તો કદાચ ઠાગા ઠૈયા કરીને કાલે પણ એવા સમાચાર મળ્યા છે કે 50% આપશે અને 50% પછી આપશે. તો એનો શું મતલબ? લોકો બિચારા કેટલા ત્રાહી આમ થઈ ગયા કે ખેડૂતના બિયારણ, ખાતર, પાણી, છોકરાઓની ફીસ, આ ઘણું બધું ઘણી તકલીફોમાં લોકો પસાર થઈ રહ્યા છે. છતાંય આ લોકો આ ખાડા કામ કરી અને ફરે છે એમ. અને ખોટા બીજા જુદા જુદા બાના હેઠળ આપવો નથી એવી ગણતરી લાગે છે. એટલે પબ્લિક પશુપાલકો આજે 200-500ના ટોળામાં હાજર થયા છે. અને હવે પછી નહીં આપે તો મતલબ કે 500ની 10,000નું ટોળું આવશે. 3 લાખમાંથી 1 લાખ લોકો અહીં આવવાના છે, એ નક્કી છે. આજે તો જે થયા જેટલા આવશે પણ 1 લાખથી ઉપર પશુપાલકો ભેગા થવાના છે અને થશે. જય હિન્દ. આજ રોજ સાબર ડેરી ખાતે મોટી સંખ્યામાં બંને જિલ્લાના પશુપાલકો ભેગા થયેલા છે અને આવેદનપત્રમાં આપી રજૂઆત કરવાના છીએ કે ઝડપી નફો આપો, સારો નફો આપો. કે કારણ કે પશુપાલકોને બહુ હાલાકી વેઠવી પડશે. અત્યારે ચોમાસું છે, ખેતીની સમય છે, ખેતીના સમયે પૈસાની દરેકને જરૂર પડતી હોય. અત્યારે સ્કૂલની ફી ભરવા માટે ખેડૂતોને પૈસાની જરૂર પડતી હોય. સાબર ડેરી દ્વારા હજી સુધી નફો નથી આપ્યો તો મોટી સંખ્યામાં મેં આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે ઝડપીથી ઝડપી નફો આપે, સારો નફો આપે એવી ખાસ વિનંતી કરીએ છીએ. અપીલ છે અમારી. એટલે દરેક મિત્રોને ખાસ અપીલ કે કોઈ પણ અહીંયા આવેદનપત્ર આપવા જઈએ કોઈ પણ અપશબ્દ, કોઈ ખરાબ વર્તન, કોઈ નુકસાન કર્યા વગર આપણે શાંતિપૂર્ણ આવેદનપત્ર આપવાનું છે. પટેલ સંજય, ઈડર તાલુકા સરદારપુર ગામનો વતની છું હું.
सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण।